નમસ્કાર, ગુજરાત લાઈવ સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે 10 વર્ષ બાદ પકડાયેલા હત્યાના આરોપીની। રાજકોટમાં આશારામ રેપ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિનો હત્યારો પકડાયો છે। 10 વર્ષ પછી કિશોર નામનો આરોપી કર્ણાટકમાંથી ઝડપાયો। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 10 વર્ષે હત્યારાને પકડી પાડ્યો છે। રાજકોટ પોલીસે ગુપ્ત ઓપરેશનમાં હત્યારાને પકડ્યો। પકડાયેલો આરોપી કિશોર હત્યાના ષડયંત્રમાં સામેલ હતો। રાજકોટ પોલીસના જવાનોએ વેશ પલટો કરી ઓપરેશન પાર પાડ્યું। કર્ણાટકથી ઝડપાયો હત્યાનો આરોપી કિશોર। આરોપી જે છે તેનું નામ જે છે તે કિશોર બોડકે કરીને છે। મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને આ સમગ્ર જે હત્યાનો બનાવ બન્યો હતો તેની અંદર જે લોકો જે તે સમયે આશારામ બાપુ વિરુદ્ધ કંઈ પણ બોલતા તે લોકોનું એક લિસ્ટ તૈયાર કરી અને તે લોકોનો હત્યાનો જે પ્લાન ઘડવામાં આવતો તેમાંનો આ એક મુખ્ય આરોપી હતો। ક્યાં કઈ જગ્યાએ નાસ્તો કરતો?